અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાંથી આ સમયે એક મોટી રાજકીય અને સહકારી ક્ષેત્રની ખબર સામે આવી રહી છે, જ્યાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી દરમિયાન જોરદાર બળવો જોવા મળ્યો છે. માહિતી અનુસાર માર્કેટયાર્ડની ચૂંટણી પહેલા પક્ષ તરફથી અપાયેલા મેન્ડેટ વિરુદ્ધ જઈ એક ઉમેદવારે પોતાનું ફોર્મ ભરતા સમગ્ર મામલો ગરમાયો હતો અને ત્યારબાદ સ્થિતિ એટલી તંગ બની ગઈ કે મતદાન સુધીનો વારો આવ્યો. આ સમગ્ર ઘટનામાં ખાસ વાત એ રહી કે સાબરકાંઠા બેંકના પૂર્વ ડિરેક્ટર પંકજ પટેલે ખુલ્લેઆમ બળવો કરતા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને અંતે આ બળવો તેમને ફળ્યો પણ હતો, કારણ કે પંકજ પટેલ ચેરમેન પદે વિજેતા જાહેર થયા છે. જ્યારે વાઇસ ચેરમેન પદની વાત કરીએ તો ભાજપના નેતા રાકેશ પટેલ આ પદે ચૂંટાયા છે. એટલે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આંતરિક મતભેદો અને જૂથબંધી ખુલ્લી સામે આવી છે. આ ઘટનાને કારણે હવે અરવલ્લી જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે, કારણ કે મેન્ડેટ વિરુદ્ધ જઈને જીત મેળવવી એ સંગઠન માટે એક મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે પાર્ટી હાઈકમાન્ડ આ સમગ્ર મામલે શું વલણ અપનાવે છે અને બળવો કરનાર સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં. મોડાસાથી રિપોર્ટર ઇકબાલ ચિસ્તી સાથે ઓસ્કર ન્યૂઝ, અરવલ્લી.